નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત કરીશું નવસારીથી। અહીં અકસ્માતના ભયંકર સીસીટીવી સામે આવ્યા। ગણદેવી રોડ પર તિઘરા નજીક અકસ્માતમાં એકનું મોત થયું, 3 લોકો ઘાયલ થયા। પૂરપાટ ઝડપે આવતી કાર મોલની દિવાલ સાથે અથડાઈ। મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવી અકસ્માત સર્જ્યો। ગંભીર અકસ્માતમાં 3 યુવાનો હાલ સારવાર હેઠળ છે, જ્યારે એકનું મોત થયું। ત્યારે આ ગંભીર અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે। અકસ્માતના ભયંકર સીસીટીવી કે જેમાં ગણદેવી રોડ પર તિઘરા નજીક કે જ્યાં અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમાં એકના મોતના સમાચાર છે, જ્યારે અન્ય 3 લોકો ઘાયલ છે। તો પૂરપાટ ઝડપે આવતી કાર એ મોલની દિવાલ સાથે અથડાઈ હતી, જેમાં અહીં એક વ્યક્તિ કે જેના મોતના સમાચાર છે, અન્ય 3 લોકો ઘાયલ થયા હતા। અને કાર જ્યારે અથડાય છે, કાર અથડાયા બાદ તેમાંથી એક વ્યક્તિ બહાર આવે છે અને મદદ માટે ગુહાર લગાવતો જોવા મળી રહ્યો છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે। ભાવિન, વધુ વિગતે જણાવશો આ અકસ્માત અંગે માહિતી? ચોક્કસથી પ્રીતિ, જે સમગ્ર ઘટના છે નવસારી શહેરની ઘટના છે। નવસારી શહેરમાં ગણદેવી જે રોડ છે તિઘરા નાકા નજીક જે અકસ્માત સર્જાયો હતો મોડી રાત્રે, જે વોક્સવેગન જે કાર હતી એ પૂરપાટ ઝડપે જઈ રહી હતી। કાર ડ્રાઈવર જેમના દ્વારા ચાલક દ્વારા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા 3 જેટલા લોકોને અડફેટે લીધા હતા, ને તેમાં 3 જેટલા લોકો ઘાયલ છે અને એકનું મોત થયું છે। ત્યારે ચોક્કસથી પ્રીતિ જે છે સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ હાલ ચાલી રહી છે અને એના સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા છે। ગંભીર અકસ્માતમાં જે 3 યુવાનો જે ઘાયલ છે એમને હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે અને એકનું મોત થયું છે। ત્યારે પોલીસે આવા જે પૂરપાટ ઝડપે જે કાર ચલાવતા હોય છે એવા જે કાર ચાલકો છે એવા તત્વો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવી જોઈએ, જેથી આવા નિર્દોષ જે લોકો છે એમનો જીવ ન જોખમાય એ રીતની જે પોલીસે દાખલા રૂપી કાર્યવાહી પ્રીતિ કરવી જોઈએ એવી હાલ માંગ થઈ રહી છે। પ્રીતિ જી, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે દાખલારૂપ કાર્યવાહી થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે। ગણદેવી રોડ પર તિઘરા નજીક અકસ્માતનો આ બનાવ છે કે જેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે। ખૂબ જ ચોંકાવનારા સીસીટીવી દ્રશ્યો છે, જેમાં પૂરપાટ ઝડપે આવતી કાર નજરે પડી રહી છે। આ ઘટનામાં 3 લોકો ઘાયલ થયા છે, જ્યારે એકનું મોત થયું છે। વડોદરા મહાનગરપાલિકા ફરી વિવાદમાં આવી। નશામાં ધૂત કચરા કલેક્શન ગાડીના ચાલકે અકસ્માત સર્જ્યો। વડોદરા પાલિકાની ડોર ટુ ડોર કચરા કલેક્શન ગાડીનો અકસ્માત થયો। હરણી વારસિયા રિંગ રોડ પર અકસ્માત સર્જાયો હતો। ગાયને બચાવવા જતા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને 2 લોકોને અડફેટે લઈને પાર્ક કરેલ વાહનોને ટક્કર મારી। લોકોએ તપાસ કરતા ચાલક નશામાં જણાઈ આવ્યો। ટેમ્પોમાંથી દેશી દારૂની પોટલીઓ પણ મળી આવી। સ્થાનિકોએ ટેમ્પો ચાલકને મેથી પાક ચખાડ્યો। આ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। પોલીસે ઘટના સ્થળે પહોંચી ટેમ્પો ચાલકને ઝડપી પાડ્યો છે। હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। તો હરણી વારસિયા રિંગ રોડ પર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતની ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં કચરાની ગાડી ચલાવતો આ ચાલક કે જે પૂરપાટ ઝડપે આ ગાડી ચલાવી રહ્યો છે। અહીં મળતી માહિતી અનુસાર ગાયને બચાવવા જતા તેને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે આ અકસ્માત થયો। જે બાદ ચાલકને સ્થાનિકો દ્વારા મેથી પાક પણ ચખાડવામાં આવ્યો। અહીં ઘણા સવાલો પણ ઉઠી રહ્યા છે, કારણ કે આ ગાડીમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી, જે અંગે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। માનવામાં આવી રહ્યું છે કે આ જે ચાલક છે તે નશામાં ધૂત હતો। આ 2 દ્રશ્યો જોઈ રહ્યા છો, એક નવસારીના કે જ્યાં પૂરપાટ ઝડપે કારે અકસ્માત સર્જ્યો અને એમાં એક વ્યક્તિનું મોત પણ થયું। તો વડોદરામાં કે જ્યાં એ ગાડી જે કચરાની ગાડી છે, મહાનગરપાલિકા હસ્તકની ગાડી, એના ચાલકે આ બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કર્યું, નશામાં હોવાની પણ વિગત છે, જેના કારણે આ અકસ્માત થયો હતો। આ ગાડીમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવી છે, જેને લઈને પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે। દારૂબંધી ના દાવાઓ કરવામાં આવે છે અને બીજી તરફ આ પ્રકારે આ વાહન ચાલકો દેશી દારૂ વિદેશી દારૂ પીતા નજરે પડતા હોય છે। આગળ વાત કરીએ જામનગરની। જામનગર જિલ્લાના ધ્રોલ નજીક આવેલ સરમારિયા દાદાની જગ્યા પાસે આજે સવારના સમયગાળા દરમિયાન ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો। આ ગમખ્વાર અકસ્માતમાં અંદાજે 17 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી। આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો સ્થળ પર દોડી આવ્યા।
બાદમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધ્રોલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તો જામનગરમાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં અંદાજે 17 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. ઘાયલોને ધ્રોલની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સરમારિયા દાદાની જગ્યા પાસે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાયા બાદ અહીં તાત્કાલિક પોલીસ પણ પહોંચી હતી, એમ્બ્યુલન્સ પહોંચી હતી અને તાત્કાલિક તમામ ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અંદાજે 17 જેટલા લોકોને ઇજાઓ પહોંચ્યા હોવાની વિગત છે.